નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે કે જે પ્રમાણે ગઈકાલે જે મતદાન જોવા મળ્યું, ક્યાંક દર વખતે સવાલ એ થતો હોય છે કે મતદાન આટલું ઓછું કેમ? કારણ કે દરેક લોકો એમ જ કહેતા હોય છે કે જો મતદાન અત્યારે તો સારું થાય તો લોકશાહીના પર્વની સારી રીતે જે અત્યારે તો ઉજવણી પણ જોવા મળતી હોય છે. પણ તેની સાથે આમ જોવા જઈએ કાળઝાળ ગરમી વચ્ચે ક્યાંક 60% જેટલું જે મતદાન જોવા મળ્યું અને તેમાં પણ એમ કહેવાય ને કે 25,551 જેટલા ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ પણ થયું. અલગ અલગની વાત કરું તો 15 મહાનગરપાલિકામાં સૌથી ઓછું જે 50% જેટલું મતદાન હતું, નગરપાલિકામાં 62%, જિલ્લા પંચાયતમાં 62%, તાલુકા પંચાયતમાં 63% જેટલું અત્યારે તો મતદાન જોવા મળ્યું. અને ક્યાંક જે આંકડો સામે આવ્યો, 4.8 કરોડમાંથી આશરે 1.70 કરોડ જેટલા મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો નથી એવી બાબત પણ સામે આવી છે. જ્યારે આ બાબત અત્યારે તો જે જોવા મળતી હોય અને જ્યારે યુવાનોની ક્યાંક ઓછી હાજરી, મહિલાઓની ક્યાંક ઓછી હાજરી, તે હવે કઈ બાબતને લઈને અત્યારે તો આ બતાવી રહ્યું છે તો એક સવાલ થતો હોય છે. ત્યારે મતદાન ઉપર જ આજે વિશ્લેષણ કરવું છે. મતદાન ઉપર વિશ્લેષણ કરવા માટે અમારી સાથે જોડી ગયા છે પ્રશાંતભાઈ ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે અને મુકેશભાઈ ઓઝા કે જેઓ રાજકીય વિશ્લેષક છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. પ્રશાંતભાઈ, લોકશાહીના પર્વનું જ્યારે આપણે વિશ્લેષણ કરતા આવીએ અને જ્યારે આ વિશ્લેષણ ક્યાંક સવાલ ઘણા બધા અત્યારે તો ઉપસ્થિત કરતા હોય કે આ પ્રકારની પરિસ્થિતિ કેમ, અને જ્યારે આ બાબત જે સામે આવી, મેં જે પ્રમાણે કહ્યું કે આ વખતે કોર્પોરેશનથી હું શરૂઆત કરવા માગું છું આપની સાથે. કોર્પોરેશનમાં જે પ્રમાણેનું મતદાન જોવા મળ્યું ઘણું ઓછું અત્યારે તો જે સાબિત થયું. 44 ડિગ્રી ચલો તાપમાન હતું, એમાં કોઈ શંકાને સ્થાન નહીં, પણ સરેરાશ 61% જેટલું જ અત્યારે તો જે મતદાન જોવા મળ્યું. કઈ રીતે જોઈ રહ્યા છો? સૌથી પહેલાં તો આ મતદાનના આંકડાઓને આપ. 44 ડિગ્રી તાપમાનમાં લગભગ 46-47% મતદાન. એટલે આમ તો જે મતદારો હિંમત કરીને નીકળ્યા એમનો ધન્યવાદ. હમણાં હું ને મુકેશભાઈ ઓફલાઈન વાત કરતા કે એમનો આભાર માનવો જોઈએ કે આ લોકશાહીને જીવંત રાખવા માટે એમણે જે બીડું ઝડપ્યું છે અને આ મતદાન કર્યું એ બદલ એમનો આભાર. જેમણે નથી કર્યું એની પાછળના કારણો કે ભાઈ ચલો ગરમી બપોરે 12 થી 4-5 લાગે અને એટલા માટે જો પહેલા છે ને મતદાનનો સમય 8 થી 6 નો હતો, હવે એ વધારીને 7 થી 6 એટલે સવારે 7 વાગ્યાથી ચાલુ કરવામાં આવ્યો છે. જ્યારે આપણે નાના હતા ત્યારે મતદાન 8 વાગ્યાથી થતું હતું. એટલે આ જોતા જે લોકોએ મતદાન નથી કર્યું એટલે એને આપણે સીધો સવાલ એ રીતે 2-3 રીતે પૂછવો જોઈએ કે એવી શું તકલીફ પડે છે કે તમે તમારા બંધારણમાં મળતો અધિકાર અને તમારા આમાં આવતી ફરજ, મત આપવી આપણી ફરજ છે. કારણ કે મત લોકશાહીનો એક સૌથી મોટું હથિયાર છે કે જે ફરજ નિભાવીને તમારે પ્રતિનિધિ ચૂંટવાનો હોય છે. તો નહીં આપવા પાછળનું કારણ શું? તમે એટલે નારાજગી વ્યક્ત કરી તો તમારી પાસે નોટાનું ઓપ્શન છે. ઈવીએમની અંદર નોટાનું નવું ઓપ્શન આવી ગયું છે કે તમારે નારાજગી બતાવી હોય તો તમે નોટાનું બટન દબાવી શકો છો. તમારે બીજી કોઈ રીતે નારાજગી, કોઈ રાજકીય વિચારધારા હોય પક્ષ સાથેની, તો બીજા પક્ષને ક્યાંક સ્વીકાર કરીને તમારે આગળ વધવું જોઈએ. પણ આ નહીં થાય અને ઓછું મતદાન આ રાજકીય પક્ષો માટે મોટી શીખ છે કે તમારાથી કંટાળીને આ દેશમાં 50% જનતા મતદાન કરતી નથી. એટલે રાજકીય પક્ષો એવી ક્યાં ચૂક કરી જાય છે અથવા તો સત્તા મળ્યા પછી સત્તાના મદમાં એવું શું કરી બેસે છે કે 50% લોકો એમનાથી દૂર ભાગે છે. આમ તો એવું જ માનવાનું, જે મતદાન ના કરે એ લોકો અળગા કેમ રહે છે કે સત્તા કે વિપક્ષથી દૂર રહેવા માંગે છે. એનો મતલબ કે હવેની રાજનીતિની બદલાતી જતી વ્યાખ્યાથી લોકો પોતાની જાતને એક અલગ રાખવા માંગે છે. મતદાન ઓછું થવા જો તમે સમજો, જેટલું થયું છે એ કેવી રીતે થયું છે એ પણ સમજો. જાગૃતતા કેટલી, કાર્યકર વર્ગ કેટલો અને રાજકીય પક્ષોએ ઘરમાં જઈને કેટલા લોકોને બહાર કાઢ્યા છે. કારણ કે તમે જોયું, આપણે વાત કરતા હોઈએ છીએ કે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે એ લોકો ગાડીઓની વ્યવસ્થા, રિક્ષાની વ્યવસ્થા, હવે તો લગભગ 50% બૂથ તો મને લાગે છે પેલી સ્કૂલો બાદ કરતા એવા છે જે નવા વિસ્તારમાં કે જ્યાં રહેતા હોય ત્યાં નીચે ક્લબ હાઉસમાં જ હોય, એટલે પોતાની સોસાયટીમાં જ હોય. કારણ કે પહેલા શું હતું, સરકારી સ્કૂલો હતી એને આપણે બૂથ બનાવતા હતા. હવે જેમ વ્યાપ વધ્યો એમ સરકારી સ્કૂલો તો નવી ખુલી નથી. જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હોય દરેક શહેરમાં, એની એક લિમિટેડ એરિયા હતો કોર્પોરેશનનો. હવે એક્સટેન્ડ થતા એરિયામાં ક્યાંય નવી સ્કૂલો તો ખોલી નથી હાલની સરકારે. એટલે પછી શું શોધવું પડે બૂથ તરીકે? કોઈ ગ્રામ પંચાયત હોય તો એની ઓફિસ, કોઈ ફ્લેટ બનાવે તો એની ક્લબ હાઉસ. એટલે આટલી એક વ્યવસ્થા છે કે જ્યાં રહો છો ત્યાં નીચે ઉતરો તો ક્લબ હાઉસમાં પણ આ મતદાન થતા હોય છે.
તેમ છતાં લોકો નથી કરતા. આ ઘણું બધું કહી આપે છે કે છેલ્લા 5 વર્ષમાં પડેલી અગવડો, ક્યાંક રોડ, રસ્તા, ગટર, પાણી, પાયાની સુવિધા, હેલ્થ સેન્ટર, આ બધી પાયાની સુવિધામાં ક્યાંક તકલીફ પડી, અડચણ પડી અને અગવડતા જે પડી છે એની નારાજગીના ભાગરૂપે લોકો મતદાનથી દૂર રહ્યા છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. જે પ્રમાણે આપ બંને પણ જાણતા હશો, આનંદીબેન પટેલનો એક વિડીયો સામે આવ્યો છે. તેમણે પણ એમ કહ્યું છે કે ભાઈ શ્રમિક અત્યારે તો જો આ પ્રકારની મહેનત કરતા હોય ને આ બધું અત્યારે તો જો કરતા હોય ને તો પણ વોટ કરતા હોય તો તમે શું કરવા માટે એસીમાં બેસવા માટે અત્યારે તો તમે આવ્યા છો? એસીમાંથી બહાર નીકળીને માત્ર તમારે વોટ જ આપવાનો છે. ક્યાં તમારો શ્રમ કરવા અત્યારે તો જવાનું છે? તો તમે વોટ પણ નથી આપતા. તે એક બાબત ક્યાંક આનંદીબેન પટેલ દ્વારા પણ કહેવામાં આવી હતી. સાથે એક બાબત મુકેશભાઈ આપને પણ પૂછવી છે કે જે પ્રમાણે કોર્પોરેશનની વાત કરીએ, કોર્પોરેશન તો હાઈટેક બની રહી છે, પણ ક્યાંક સવાલ એ થતો હોય છે કે લોકોમાં હજુ પણ ક્યાંક જાગૃતતા નથી કે પછી નિરસતા જ અત્યારે તો એમ કહે ને કે અમુક મુદ્દાઓને લઈને જોવા મળતી હોય છે કે હવે આમાં કંઈ થવા નથી તો અમે શું કરવા માટે વોટ કરીએ. તો જે પ્રમાણે અત્યારે તો આ પરિસ્થિતિ સામે આવી છે, વોટિંગ અત્યારે તો જે આ ઘટ્યું છે, કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને પણ? જી મુકેશભાઈ, મને કીધું ને તમે? જી. હા, આ ગઈકાલે જે મતદાન થયું એની અંદર મને 2-3 થોડુંક પરિવર્તન દેખાયું છે. પહેલું પરિવર્તન એ છે કે પહેલાના સમયમાં પૂર્વ વિસ્તારમાં મતદાન વધુ થતું હતું અને પશ્ચિમ વિસ્તારમાં મતદાન ઓછું થતું હતું. આ વખતે ઉલટું થયું છે. પૂર્વ વિસ્તારમાં એક નરોડા જેવા વિસ્તારની અંદર કે જ્યાં 50% થતું હતું તેની જગ્યાએ કાલે 37% થયું. અને જે નારાયણપુરા હોય કે બાજુ થલતેજ બાજુનો જે એરિયા છે ત્યાં જે છે ત્યાંનું જે મતદાન છે એ આ પૂર્વ વિસ્તાર કરતા વધ્યું છે. એટલે આ એક મોટો પરિવર્તન આવ્યો. બીજો મોટો પરિવર્તન એ છે કે તમે કોઈ પણ આંકડા જુઓ, એ આંકડાની અંદર તમને 10 થી 15 થી 20% સુધી મહિલાઓએ વધારે મતદાન કર્યું છે અને પુરુષોએ મતદાન ઓછું કર્યું છે. આ એક મોટું પરિવર્તન મને દેખાયું છે આ આખા પરિવર્તનની અંદર. બીજું કે જે રીતે આંકડાઓ આયા છે પુરુષો અને સ્ત્રીઓની સરખામણીની અંદર, તો એમાં ચોક્કસ એ દેખાયું છે કે હું એક સીટનો એક ઉદાહરણ આપું છું. એની આખી મેં જે પૂર્વ ભૂમિકા સમજી છે, મેં આજે 1 કલાક મારો ફોન ચાલ્યો કે ભાઈ ચલો આપણે, હું નરોડામાં રહું છું, મેં નરોડાના ઉમેદવારોને પૂછ્યું કે તમારી ઓફિસે 1500 ની ભીડ હતી, 1000-1500 ની ભીડ હતી, તો આ 98,000-99,000 વોટ હતા આખા નરોડાના, તો આ 37-36 પોઈન્ટ સમથિંગ એટલે 37,000 વોટ જ કેમ પડ્યા? આ પ્રશ્ન મને એ સવાલ થયો. હવે 1000-1500 માણસો હોય તો એમના ઘરના કે આજુબાજુના ને કે તો કમસે કમ 15,000 તો એ થઈ જાય. તો મને એવું લાગે છે કે જેટલા આજે આજ્ઞાંકિત ભાજપના જે વોટર છે, કાર્યકર્તા છે, યા અથવા કોંગ્રેસના આજ્ઞાંકિત કે વોટર કાર્યકર્તા છે, અથવા તો આપના જે સંપર્કમાં છે એ લોકો જ વોટિંગ કર્યું છે. મને અહીંયા એ ચિત્ર દેખાવા લાગી રહ્યું છે. પછી મેં એમને પૂછ્યું કે ભાઈ ચલો બપોરે તમે કઈ રીતે, સવારના 10 વાગ્યા સુધી તો 9-10% મતદાન દેખાતું હતું, પછી તમે બપોરે કઈ રીતે કર્યું? કે બપોરે અમે રિક્ષાઓ દોડાવી, બધાના ઘરમાંથી બહેનોને હાથ જોડીને બહેનોને કાઢ્યા. ભાઈઓ તો હવે બીજું એવું છે કે રવિવાર બધી જગ્યા રજા હોતી નથી. આમાં એક જાહેર ચાલુ દિવસે જ આ ચૂંટણીનું જો મતદાન રાખવામાં આવે તો એમને જાહેર રજા મળે. આ રવિવારે શું થાય છે કે નરોડા જેવા વિસ્તારની અંદર શનિવારે રજા હોય છે, અમુક વટવા જેવામાં ગુરુવારે રજા હોય છે, અમુક જગ્યા બુધવારે રજા હોય છે, રાજકોટ જેવા એરિયામાં બુધવારે રજા હોય છે. એટલે કંપનીઓ પણ ચાલતી હોય છે, ચાલુ હોય છે. ભલે એ નિયમો હોય, જાહેર રજાના નિયમો હોય, પરંતુ એના કારણે જે પુરુષ વર્ગ છે એ થોડું વોટિંગ કરવા જઈ શકતું નથી. આ જે પેટર્ન છે. પરંતુ મારે એટલું જ કહેવું છે કે કાર્યકર્તાઓના સંપર્કમાં, રિલેશનમાં, ગ્રુપમાં કે જે રાજકીય છે કે પોલિટિકલ છે એ લોકોના જ મતદાન પડ્યા છે. તો આ ગંભીર ચિંતા એ છે કે જે માણસને રાજનીતિ સાથે લેવા દેવું નથી ને, એ લોકો વોટ કરવા નથી ગયા. મોટો ભાગ એ છે કે જે એમના સંપર્કમાં નથી, રાજનીતિના લેવડ દેવડમાં નથી, જે શ્રમિક વર્ગ છે કે જે પોતે આ સમય કાઢવામાં નકામું જાય છે એવું વિચારી રહ્યા છે, એ લોકો આની અંદર વોટ કરવા નથી ગયા. પરંતુ દુઃખની વાત એ છે કે જ્યારે આપણે વોટ નથી આપતા
તો આપણે અધિકાર પણ ગુમાવી દેતા હોઈએ છીએ કે જે પણ આપણા વિસ્તારની જે સમસ્યાઓ છે, નળ ગટર, પાણી, રોડ, રસ્તા, ટ્રાફિક, પોલ્યુશન, ફલાણું ઢીકણું, આ તે, એની રજૂઆત આપણે સામાન્ય રીતે આપણી સૌથી નજીક રહેતો માણસ હોય તો એ છે કાઉન્સિલર, કોર્પોરેટર. એટલે આપણે એને ઓળખવાનો પ્રયત્ન એટલીસ્ટ કરવો જોઈએ. સોસાયટીઓના ચેરમેનોની સાથે મિટિંગો કરતા હોય છે, પણ આ વખતે પ્રચારમાં એક તો 10 થી 15 દિવસ ઓછા પડ્યા છે. છેલ્લા દિવસે ફોર્મ ભરાયા છે. 1 તારીખે તો ચૂંટણી ડિક્લેર થઈ, 11 તારીખ સુધીમાં તમારે ફોર્મ ભરાવાના, 14 તારીખ સુધીમાં ફોર્મ ભરાઈ ગયા અને તમારી 26 તારીખે ચૂંટણી. એટલે તમે વિચાર કરો કે જે તમારી વાત મૂકવી છે, આની પાછળ કોઈ રાજનીતિ છે, શું છે, એ બધો વિષય તો હવે સરકાર ઉપર છોડી દઈએ તો વધારે સારું. પરંતુ આટલા ટૂંકા સમયની અંદર તમે તમારી જે પક્ષની વાત છે, વ્યક્તિત્વની વાત છે, તમારા પ્રશ્નોની વાત છે, કે તમારા દરેક વિસ્તારમાં કમસે કમ કોર્પોરેટર પહોંચે, પ્રશ્નો લે, જાણે, સમજે, એમને પૂરતો સમય પણ મળ્યો નથી. હા, ગામડા લેવલની વાત અલગ છે, કે ગ્રામ પંચાયતની કે નગરપાલિકાઓની વાત અલગ છે, પરંતુ મહાનગરપાલિકાઓની અંદર 47 લાખ વોટર હતા આપણા અમદાવાદના. હવે 47 લાખ વોટરમાંથી આપણે જોઈએ કે 18-19 લાખ વોટર્સની આપણે ચૂંટણી જોઈ શક્યા છીએ, તો બાકીના વોટર્સ કેમ ન ગયા? એટલે રાજનૈતિક મતાધિકાર ની શું વેલ્યુ હોય છે એ લોકો ભૂલી ગયા છે. અને ત્રીજું અને સૌથી મહત્વનું કારણ એ છે કે અમુક લોકો એમ કહે છે કે આ ભાજપ જ આવવાની છે, દર વર્ષે ભાજપ જ આવે છે, કઈ સાંભળતું નથી, એટલે મને શું કરવા જવું? આ પણ કારણ છે. અને પાંચમું કારણ છે કે જે લોકો નેતાઓથી દુખી થયા છે, જે લોકો ખ્યાતિકાંડના ભોગ બન્યા છે, એમના પરિવારના લોકો છે, જે રાજનૈતિક ધૃણા પેદા કરી નાખી છે, જે લોકો કરપ્શનનો ભોગ બન્યા છે, એ રાજનૈતિક ધૃણા પેદા કરી નાખી છે. એટલે એવો પણ વર્ગ હવે ધીરે ધીરે વધી રહ્યો છે. કારણ કે મકાન ના જે ટેક્સેશન આવે છે, એ બિચારાનું 15, 20, 25 હજારમાં ઘર ચલાવતા લોકો આજે ટેક્સેશન ચૂકવવા પણ એમની પાસે પૈસા નથી. એટલે આપણે મધ્યમ ગરીબ વર્ગની વાત કરીએ છીએ, અને જે અમીર છે એ અમીર તો વધારે અમીર થવાના જ છે, પરંતુ મધ્યમ અને ગરીબ વર્ગની જે પરિસ્થિતિ છે એ ખૂબ જ કપરી બની ગઈ છે. ભલે સરકાર જે બધા આંકડાઓ આપે છે કે મફતમાં આ આપીએ છીએ, 80 કરોડ આંકડાઓ તો આપે છે, પરંતુ વાસ્તવની અંદર 40 કરોડ લોકોની પાસે પણ આ વસ્તુ પ્રોપર રીતે પહોંચતી નથી. બિલકુલ, સવાલ આ વખતે ઘણા બધા થઈ રહ્યા છે મફત અનાજ આપીએ છીએ વોટિંગ અત્યારે તો જેવું તેને લઈને, પણ ક્યાંક હવે બાબત એ છે કે હવે ક્યાંક વધારવા માટે પ્રયત્ન ચૂંટણી પંચે તો કરવા જ પડશે, એમાં કોઈ શંકાને સ્થાન નહીં, પણ તેની સાથે અત્યારે તો જે દરેક લોકોએ પણ જાગૃત થવું એ બહુ જરૂરી જોવા મળતું છે. પ્રશાંતભાઈ, એક સવાલ મારા આપને પણ પૂછવો છે. મેં જે પ્રમાણે આનંદબેન પટેલનું એક એક્ઝામ્પલ આપ્યું, તેમણે એમ કહ્યું કે ભાઈ તમારે થોડી શ્રમ કરવાનો છે, ખાલી જઈને એક વોટ જ આપવાનો છો, તો પણ અત્યારે તો કેમ નથી આપતા? તેમણે પણ એક ચિંતા વ્યક્ત કરી હતી. સાથે એક બાબત દર વખતે જે સામે આવતી હોય છે કે શહેરી વિસ્તાર કરતાં ગ્રામીણ વિસ્તારમાં સૌથી વધારે વોટિંગ થાય છે, એ સવાર હોય કે બધી સાંજ હોય. નો ડાઉટ એ છે ને, શું કહેવાય, સવારમાં જે પછી કોઈ પણ એમના પોતપોતાના જે કાર્ય જવાનું હોય, પણ તેની પહેલાં એ લોકો વોટ કરીને આવે છે. પ્રશાંતભાઈ, તો આ ગ્રામ્ય વિસ્તારની જે જાહેર જનતા એ વધારે પડતી જાગૃત છે કે ક્યાંક તરલ તો મુદ્દાઓને લઈને કઈ રીતે તરલ તેને પણ આપ વિશ્લેષણ કરશો? જેમાં બે વસ્તુ છે. ગામડાઓમાં બધાને સમય, કારણ કે શહેરમાં શું છે, રવિવારે લોકો એક તો થોડા મોડા ઉઠે, ત્યારે ગામડામાં શનિ, રવિ, સોમ જેવું કશું હોય નહીં. એમને રોજ સવારે વહેલું ઉઠવાનું હોય, શિરામણ કરવાની હોય, અને કાંક ખેતરે જવાનું હોય, પાણી ભરવા જવાનું હોય. એવું કે છે ગામમાં પાણી આવ્યું છે, નલ છે, જલ, તો કદાચ પાણી ભરવા નહીં જવાનું હોય, પણ પહેલાની આદત. અને ગામડામાં લોકો વહેલા ઉઠે એટલે એમ થાય કે સવારમાં વહેલા. બીજું ગ્રામ પંચાયતની ઓફિસ એટલે સ્કૂલ જે હોય એ બહુ નજીક હોય ગામડામાં. આપણે અને એ રોજે રોજ એમનું હોય ચાલવાનું. આપણા જેવું ના, આપણે તો ઘરેથી દૂધ લેવા જઈએ તો એ લોકો વાહનો લઈને જાય. એટલે એક તો એ આદત. બીજું, ગામડામાં થોડીક ગરમીનું પ્રમાણ ઓછું હોય. ત્યાં ટેમ્પરેચર શહેર કરતા નોર્મલી 2 થી 4% ઓછું હોય, કારણ કે પ્રદૂષણ ના હોય. એટલે આ બધી વ્યવસ્થા. બીજું
કે ગામડાના વ્યક્તિને જિલ્લા પંચાયત તાલુકા પંચાયતનો જે ડેલિગેટ અથવા સભ્ય છે એ રોજ બરોજ, એ પછી વિપક્ષનો બી કદાચ હોઈ શકે હાર્યા પછીનો, પણ એ રોજ બરોજ ગામડામાં કંઈક ના કંઈક કામ એમના જ ગામમાંથી હોય, એમના ગામમાં. આજે તમારી સોસાયટીમાંથી કોઈ ભાઈ ઉભો હોય તો બે આંખની શરમે તમારે ત્યાં એમના માટે વોટ કરવા જવું પડે. એમ ગામડામાંથી હોય, એમના જ ગામમાંથી, એટલે બે આંખની શરમ હોય કે ભાઈ ફલાણા ભાઈ મારા ગામમાંથી મુકેશભાઈ ઉભા છે, એટલે હવે મુકેશભાઈને વોટ કરવા તો મારે જવું પડે. પછી મુકેશભાઈનો પક્ષ ગમે તે હોય, એક ઇમોશનલ એટેચમેન્ટ હોય, એક બે આંખની શરમ હોય. એ રીતે લોકોનું મતદાન ત્યાં વધતું હોય છે. બીજી એક વાત જે હમણાં તમે આનંદીબેનના ઉદાહરણની કરી, એમાં કેવું છે, આ બધી સારી સુફિયાની વાત તમે જો બધા રાજનેતાઓએ કાલે એકદમ આમ ગળગળા થઈને બે હાથ જોડીને કીધું ભાઈ મતદાન કરો, મતદાન કરો. કારણ કે એમને એટલા માટે કે તમે લોકોએ 5 વર્ષમાં એવું તે શું કર્યું. પહેલી વાત આપણે દર વખત કહેતા હોઈએ છીએ કે તમારે એકચ્યુઅલી મત માગવા જવાનું જ ના હોય જો તમે વોટ કર્યા હોય તો, એટલે કામ કર્યું હોય તો, સોરી, એવા કામ કર્યા હોય, લોકો માટે પડખે ઉભા રહ્યા હોય, સુખ દુઃખના સાથી બનીને ઉભા રહ્યા હોય, સરકારી લાભ સામે ચાલીને પહોંચાડવા ગયા હોય, કઈ તકલીફ પડી હોય તો કોર્પોરેશન સુધી, જિલ્લા પંચાયત સુધી પ્રતિનિધિઓએ જઈને જ કામ પતાવી દીધું હોય, લાવો બધા તમારા ગામના આખા ડોક્યુમેન્ટ કે તમારા વિસ્તારના ડોક્યુમેન્ટ આપી દો, આ સમસ્યા છે, લાવો હું કમિશનર પાસે અમે કરી દઈશું કે ડીડીઓ પાસે જઈ આવીશું. એમ તમે કંઈક કામ કર્યા હોય ને તો મત માગવાય ના જવાનું હોય અને મતાધિકારનો ઉપયોગ શીખવાડવાય ના જવાનું હોય. આ બધી સુફિયાની વાત લાગે. આનંદીબેન એવું કીધું કે આ અધિકાર અપરાધ છે, એમણે છેલ્લો શબ્દ વાપર્યો છે યજ્ઞ, કે આ તો અપરાધ છે. તો અપરાધ તમે યાદ કરાવો છો તો સામે કામ બી તો યાદ કરાવો કે ભાઈ આટલા કામ હજી બી પેન્ડિંગ બોલે છે, આટલા કામ કરવામાં અમારી ચૂક રહી ગઈ છે. એવું નહીં આનંદીબેન માટે, આખા શાસન માટે, કારણ કે ભાજપની સત્તા છે. એમ તમે કામ જ ના કર્યા હોય, અને જેમ વાત કરી એમ કે કંઈ પણ કરો, કોઈ બી ચૂંટણી આવે છે, મતદાન થાય છે અને છેલ્લે હિસાબ કિતાબ આપણને ખબર છે શું થાય છે, કોણ જીતે છે, એની એ જ સત્તા રિપીટ થાય છે, પરિવર્તનનો પવન દેખાતો ના હોય. એટલે પછી નથી કહેતા પેલી અબક આવી જાય, એમ લોકોને મતદાનની અબક આવી છે. ભલે જીતે જે બી, કદાચ જીતનારની અબક નહીં આવતી હોય, પણ લોકોને મતની હવે અબક આવે છે કે આ બીજું કે ઘણીવાર એવું થાય કે ભાઈ હું કોઈ બીજી પાર્ટીને મત આપતો હોય. પ્રશાંતભાઈ, મુકેશભાઈએ કહ્યું ને એક વાત બહુ સાચી છે કે ખબર છે બધાને કે આ થવાનું છે તો શું કરવા માટે આપે, એ પણ ક્યાંક માઇન્ડસેટ જોવા મળતો હોય ને લોકોનો. એટલે એ આ 10% માઇન્ડસેટ આવો છે. જે ઘરમાં શું થાય તમે સમજો, મહિલા હોય, નાનું બાળક હોય, એટલે 18 થી 25 વર્ષનું બાળક કે જેને કોઈ દિવસ બીજું કશું જોયું નથી, જે કોઈ દિવસ ક્યાંય કશું શીખ્યો નથી, ક્યાંયથી જોયું નથી, શીખ્યો નથી, એટલે એને એના મમ્મી પપ્પા પાસે કોઈ બીજી વાત સાંભળી નથી કે ભાઈ કોંગ્રેસનો સમય કેવો હતો, ભાજપનો સમય કેવો હતો, વાજપેયીનો સમય કેવો હતો, હવે એને ખબર નથી. બીજું કાલ રવિવાર હોય એટલે રવિવારનું મતદાન હોય એટલે 18 થી 25 ઝેનઝી, આજે તમે આંકડા કઢાવો તો ઝેનઝી તો એના મસ્તીમાં મસ્ત હશે. કદાચ થોડું ઘણું જે પોલિટિકલી ઘરમાંથી આવતું હશે એ બાળકને ખબર હોય કે ભાઈ મારે મતદાન જરૂરી છે. બાકી ઘણો વર્ગ એવો છે કે તો વેકેશનનો સમય ઉપડી ગયા હોય એટલે એ બીજું મહિલાઓ ઘરમાંથી ભાઈ કઈ જવું નથી, છોડો ને, કારણ કે શું કરો, ભાજપ જ આવવાનું છે તો મારો એક મત નહીં પડે, શું ફેર પડવાનો છે. અને પુરુષ કદાચ ભાઈ કંઈક વસ્તુ લેવાના બહાને બહાર નીકળ્યા અને મત આપી આવ્યા, આવી પરિસ્થિતિ છે. એટલે 50% વર્ગ હજી પણ ગુજરાતમાં. પણ તમે બીજું જુઓ, આ કોર્પોરેશનની ચૂંટણી થઈ બરાબર, એમાં 45% 50%. આ જ વસ્તુ વિધાનસભામાં પાછો આંકડો ફરી જાય છે. વિધાનસભા હવે 60-70-80% સુધી જાય છે, જે પહેલા નહોતો જતો. આપણે નરેન્દ્ર મોદી વખતે એવું કહેતા 2022માં 17માં કે મતદાનનો આંકડો કોઈ દિવસ 50-60% થી વધારે જતો નહોતો, જે 70-75% સુધી જતો આપણે જોયો છે. એટલે કંઈક લોકોના મનમાં એવું પણ છે કે ભાઈ સ્થાનિક કક્ષાએ મારે કંઈ કરવું નથી, મારે કોઈની જરૂર નથી. અને વિધાનસભા તો શું છે, સરકાર બનવાની છે એટલે સરકારનો મુખ્યમંત્રી બનવાનો છે. એનો મતલબ શું છે, મુખ્યમંત્રીના પદ માટે લોકો ક્યાંક વધારે એક્ટિવ બી હોય છે, ઈચ્છુક બી હોય છે. અને કોર્પોરેશન એટલે શું હજી ઘણાને ખબર નથી હોતી. સ્થાનિક સ્વરાજ, કોર્પોરેશન, આ તાલુકા પંચાયત, જિલ્લા, ગામડામાં તો હજી શું છે કે પુરુષ વર્ગ જે હોય એમના ઘરનાને બી કંટ્રોલ કરતો હોય. ત્યારે આવા કક્ષાએ મેં એ પણ જોયું છે જાગૃતિ. લોકો આજે હું આપી આવું, હું મારી વાઈફને પ્રેશર બી ના કરું, બી તારે જવું જ જજે, ના જવું હોય તો ના જઈશ, ઠીક છે, એમ હું મારું કામ કરી આવું. આ રીતની એક મેન્ટાલિટી હોય છે લોકોમાં. એના હિસાબે પણ મતદાનનો આંકડો બહુ નીચો આવે છે. બિલકુલ સાચી વાત છે. તમે વાત બહુ સાચી કહી. તમે, હું, મુકેશભાઈ, આપણે લોકો અત્યારે તો એ પ્રકારના જે વ્યક્તિઓ છીએ ને કે બધાને ખબર છે કે ના અત્યારે ક્યાં આપણે પેલું કેમ રાજકારણમાં શું ચાલી રહ્યું છે, વોટનું કેમ મહત્વ છે. જે અત્યારે તો પેલું આઈટી કંપની બધા હોય તો એ લોકોને કોઈ ફરક જ નથી પડતો. ભાઈ જેને જે કરવું એ કરો. અમે તો અત્યારે જે પણ કોઈ સરકાર દે બરાબર બધું સારું છે એવું બધું કહીને ક્યાંક એ લોકો નીકળી પણ જતા હોય છે. રિયલ સેન્સમાં મહત્વ આપણે ઘણું બધું શીખવાડ દે, પરંતુ એ લોકો ક્યાંક શીખતા પણ નથી, તેવી પણ બાબત જોવા મળતી હોય છે. તો હવે મુકેશભાઈ, હવે જવાબદારી કોણે લેવી પડશે આ
મતદાન વધારવા માટેની? સાહેબ, મતદાન વધારવા માટે જો કદાચ કોઈ આંદોલન થયું હોત, કોઈ એવો બહુ મોટી કોઈ ઘટના ઘટી હોત, તો ચોક્કસ મતદાનમાં ફરક પડ્યો હોત. કારણ કે લોકસભાનું ઇલેક્શન હોય, ભારત પાકિસ્તાનની વાત હોય, ઓપરેશન સિંદૂરની વાત હોય, અને કોઈ મુસ્લિમની વાત હોય, સનાતન ખતરે મેં હોય, તો મતદાન વધી શકે. ગુજરાતની અંદર ગુજરાતની નર્મદાનો પ્રશ્ન હોય, ખેડૂતોના પ્રશ્ન હોય, ખેડૂતોના MSP ના આંદોલન, મોટા આંદોલનો થયા હોય, તો ગુજરાતમાં વધી શકે. પરંતુ કોર્પોરેશનની અંદર કે નાના જે ગ્રામ પંચાયતની અંદર એવા કોઈ મોટા આંદોલનો નથી થયા, એવા કોઈ મોટા એવું ઘર્ષણની જરૂરિયાત નથી થઈ. એટલે શુષ્ક અવસ્થા જેને કહેવાય, એટલે કોઈની પાસે મુદ્દા નતા. અને બીજું કે રાજનૈતિક નેતાઓની પાસે પણ એવા કોઈ મુદ્દા નતા કે જે પબ્લિકને આકર્ષી શકે. હિન્દુ મુસ્લિમ બહુ સાંભળી થાકી ગયા. હવે બાબત એ સારી છે કે આપણે કર્ફ્યુ કે હિન્દુ મુસ્લિમના દંગા કે એ બધું તો આપણે નથી જોતા. તો કદાચ એના એવું વાતાવરણ હોત તો લોકો હજુ વોટ આપી શક્યા હોત. પરંતુ આ નેતાઓએ નક્કી કરી નાખ્યું છે, જે આખું જે શતરંજના ચોકઠા છે એ ગોઠવીને આખી રણનીતિ બનાવી અને પબ્લિકને માથે આ ઇલેક્શન મૂકે છે. એટલે પબ્લિકને હવે ખબર પડી ગઈ છે કે રાજનેતાઓ કઈ ચાલ રમી રહ્યા છે, રાજનેતાઓ કોને મૂર્ખ બનાવી રહ્યા છે. તમે જે સીટ માંગવા ગયા હોય ને સાહેબ, તો એ જે નેતા ફોર્મ સ્વીકારે ને, એ શું કે ધારાસભ્ય કે શું કે, સાહેબ તારો ચાન્સ વધારે છે, તું હજુ વધુ મહેનત કર, તારો ચાન્સ વધારે છે. એવા 120 જણને એમ જ કે તારો ચાન્સ વધારે છે, તું વધારે મહેનત કર. અને એના કારણે શું થાય, આલવાની હોય 4 ટિકિટ, હવે 116 જણા 120 માંથી નારાજ થયા. અમુક મેં એવા વિડીયો બી જોયા કે પેલા મેં 20 વર્ષ કે એક મહિલા કે મેં 20 વર્ષ આટલું આંદોલનમાં કર્યું, આટલી મિટિંગો ભરી, આટલું હું ગયું, અને મને કે આટલા આશ્વાસન આપ્યા, આટલા સુધી આશ્વાસન આપ્યા, અને છેલ્લી ઘડીએ મારું નામ કપાઈ ગયું. અને જે નામ આવ્યું એને એક પણ મીટિંગ ભરી નથી, એને કોઈ પ્રજા ઓળખતું નથી, એવાને ટિકિટ આપી દીધી. એટલે અમારે હવે શું સમજવું? અમારે રાજનીતિમાં હવે સાહેબ હવે મોટો ફરક એ પડશે કાર્યકર્તાઓનો. તમારે એ જ કાર્યકર્તા હશે 120-25 જણા કે જે દાવેદાર હશે, અથવા તો જેના કામ કરાવવા છે સચિવાલયમાંથી કે કોર્પોરેશનમાંથી, એવા લોકો સંબંધ સાચવવા જ ભાજપના કે કોંગ્રેસના કે કોઈ પણ પાર્ટીના કાર્યાલય જશે, એમના સંબંધો રાખશે. અને એ લોકો ભવિષ્યમાં પોતે ટિકિટ માંગની દાવેદાર કરી શકે. પણ અત્યારથી આ મીડિયાના માધ્યમથી હું તમને કહી દઉં છું કે તમે 20 વર્ષ 30 વર્ષ 40 વર્ષ જૂતા ઘસેલા હોય ને તમને ટિકિટ મળે, એ આજનું રાજકારણ નથી, આ આજની રાજનીતિ નથી. તમારામાં શું સ્પેશિયલ છે, તમારી પાસે પૈસા હોય તો તમારે આપકો હર रिश्ते में वफादारी मिलेगी, आप बात केवल होठों से नहीं नोटों से किया करे. આ આજની રાજનીતિ છે. એટલે રાજનીતિની જે પરિભાષા છે, જે ઉમેદવાર સિલેક્શન કરવાની જે પરિભાષા છે એ પણ બદલાઈ ગઈ છે. એટલે ઘણું બધું ચિત્ર બદલાઈ ગયું છે. નેતાઓ પહેલા હાથ જોડીને વોટ માંગતા હતા, હવે નેતાઓ અત્યારે આમ હાથ ઝુલાવે ને તો મેળા ઉપર કોઈ આમ પાછું સાંગે હાથ પણ નથી ઝુલાવતું સાહેબ. બિલકુલ સાચી. સવાલ હવે એ છે કે અત્યારે મુદ્દાઓ તો ક્યાંક નથી જોવા મળતા, વિશ્લેષણ ઘણું અત્યારે તો જે સારું એવું બંને એનાલિસ્ટ દ્વારા જે કરવામાં તો આવ્યું, પણ હવે આ બાબત એ છે કે એક ચિંતાનો વિષય છે, એક એવી બાબત છે કે અત્યારે તો કેમ વોટિંગ વધતું નથી. હવે તેની ઉપર અત્યારે તો રાજકીય પાર્ટીઓ વિચાર કરશે કે કેમ, ચૂંટણી પંચ અત્યારે તો વિચાર કરશે કે કેમ, સાથે જ દરેક લોકો પણ ચિંતા કરશે કે કેમ, તે એક સવાલ યથાવત છે. મુકેશભાઈ, પ્રશાંતભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમને આપશે. નમસ્કાર.